હલો મિત્રો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. મંથન એન્ડ સેજલ આહિર વ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આજે આપણે છે ને એકદમ સરસનું છે ઈ કાઠિયાવાડી છે ઈ ભરેલા તુરિયાનું શાક બનાવવાના છે અને સાથે જ છે ઈ દેશી બાજરાના રોટલા બનાવવાના છીએ. અને તુરિયાનું શાક છે ને મોસ્ટલી ઘરમાં કોઈને છે ને ભાવતું જ ના હોય, પણ આજે આપણે એકદમ નવીન અને ગામડાની દેશી રીતે અને મસાલા સાથે છે ઈ તુરિયાનું શાક ભરેલું અને બાજરાના રોટલા છે ઈ આપણે બનાવવાના. તો આપણે એકદમ સરસ મસ્ત મજાના જો તુરિયા લઈ લીધા છે, એટલે કે ઘીસોડા, અને તુરિયા પણ કહેવાય અને ઘીસોડા પણ કહેવાય. તો એની શાલ છે એ આપણે ઉતારી લેવાની છે. એકદમ સરસના છે એ કૂણા કૂણા છે. તો આપણે ત્રણેય છે એ તુરિયાની શાલ ઉતારી લીધી છે અને આને છે એ આપણે 2 ઇંચના એટલે કે આ રીતના નાના નાના છે એ પીસ કટ કરી લેવાના છે. અને આ પીસ કટ કરેલા છે એમાંથી છે એ સેજ તુરિયાનું એટલે કે ઘીસોડાનું બટકું લઈ અને ચાખી લેવું કે કડવા નથી ને એ જોઈ લેવાનું છે. નહીંતર ઘણીવાર એવું હોય કે આ કડવું પણ નીકળે, તો આપણું શાક છે એ કડવું બને, એટલે આપણે એને પહેલાં ચાખી લેવા. કારણ કે આપણે ભરેલા છે એ તુરિયાનું શાક બનાવવું છે, તો નાના નાના પીસમાં આ રીતના કટ કરી લેવું. તો આપણે ત્રણેય તુરિયાને છે આ રીતના નાના પીસમાં છે એ કટ કરી લીધા છે. અને સાઈડમાંથી છે આપણે આ રીતના એક એક કટ છે એ લગાવી લેવાનો, કારણ કે આપણે એમાં મસાલો ભરવાનો છે ને એટલા માટે. આપણે નાના નાના બધાય પીસમાં છે એ કટ લગાવી લીધા છે. અને આ તુરિયાને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું. અને તુરિયાની અંદર ભરવા માટે આપણે સરસ મજાનો મસ્તનો એક મસાલો છે એ તૈયાર કરી લેવાનો છે. તો અહીંયા છે એ મેં લસણ ફોલેલું છે એ થોડુંક લઈ લીધું છે. આપણે એક તીખું છે એ મરચું છે એ નાના નાના ટુકડા કટ કરી અને એક મરચું પણ લઈ લેવાનું છે. હવે આ લસણને અને મરચાંને બેયને આપણે ખાંડી લેવાના છે પહેલાં. તો આપણે લસણ અને મરચું છે અને સરસથી હે એ ખાંડી લીધું છે. તો હવે આપણે છે એની પહેલાં લસણની ચટણી બનાવવાની છે, મરચાંની ને એની. તો 2 ચમચી છે એ આપણે લાલ મરચું પાવડર છે એ લઈ લેવાનું, એટલે કે ચટણી છે એ નાખી દેવાની છે. અને આને છે એ આપણે પહેલાં ખાંડી લેશું સરસથી. આની આપણે છે લસણ અને મરચાંની ચટણી બનાવી લેવાની છે. તો આપણે લસણ મરચાંની ચટણી છે એ સરસથી ખંડાઈ ગઈ છે. હવે આપણે એની અંદર છે એ 3 મોટી ચમચી છે એ ધાણા જીરું પાવડર છે એ નાખી દેવાનું છે અને આપણે ખાંડી લેવાનું છે. હવે આપણે આની અંદર છે એ થોડીક મેં સેવ લીધી છે ઝીણી, એ નાખી દેવાની છે. તો આપણે સેવ નાખી અને સરસ મજાનું છે એ હવે ખાંડી લીધું છે. તો હવે આપણે એની અંદર અડધી ચમચી જેટલું છે એ નમક નાખી દેવાનું છે. અડધી ચમચી જેટલી છે એ હળદર નાખી દેવાની છે. અને આને આપણે ખાંડી લેવાનું છે. એકદમ સૂકી સૂકી જેવી લાગે છે, તો આપણે એમાં છે 1 પાવડા જેટલું તેલ નાખી દેવાનું છે. અને અડધા લીંબુનો છે આપણે રસ છે એમાં સાથે જ છે એ નીચોવી દેવાનો છે, એટલે મસાલાની હારે છે એ સરસથી ખટાશ છે એ આવી જાય. હવે આપણે છે એ કાપેલી લીલી ધાણાભાજી છે એ નાખી દેવાની છે. હવે આ બધી વસ્તુ છે અને આપણે એકદમ સરસથી આ રીતના મિક્સ છે આની અંદર કરી લેવાની છે. અને જો એવું લાગે તો આપણે એને એક વાસણમાં છે એ હવે કાઢી લેશું. પણ આ રીતના સરસથી બધી વસ્તુને મિક્સ છે એ આપણે કરી લેવાની છે. તો આપણો એકદમ સરસનો છે એ તુરિયાની અંદર ભરવા માટે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તુરિયા લઈ લેશું અને એને છે એ હવે આપણે નાના નાના આ રીતના તુરિયાનું એક પીસ છે એ લઈ લેશું અને એની અંદર છે આપણે મસાલો છે એ આ રીતના દબાવી અને સરસથી છે એ ભરી દેવાનું છે. આપણે આ રીતના તુરિયા છે એ બધાય ભરી લીધા છે અને વધેલો મસાલો છે એને પણ આપણે સાઈડમાં અત્યારે રાખી દેવાનો છે. તો આપણે આ રીતના બધા તુરિયા છે એ તમે પણ આ રીતના ઘરે છે એ ભરેલા તુરિયાનું શાક છે એ આ જ રીતના મસાલો બનાવીને ટ્રાય કરજો. ખૂબ જ સરસ છે એ બને છે. અહીંયા આપણે એક તપેલું છે એ
લઈ લીધું છે ને એની અંદર આપણે છે એ 2 મોટા પાવડા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ આપણું સરસ મસ્ત મજાનું શાક ના વઘાર કરવા માટે તૈયાર થઈ ગયું છે. તો આપણે એમાં છે થોડીક હિંગ પહેલાં નાખી દઈશું. રાઈ અને જીરું છે એ નાખી દેવાનું છે. 3 ચમચી છે એ આપણે હળદર નાખી દેવાની છે. શાકનો વઘાર કરશો એમાં હળદરને તમે આ રીતના નાખશો ને તો એ ખૂબ જ સરસ છે, એનો સ્વાદ આવે છે. અને હવે આપણે ભરેલા તુરિયા છે એ બધા નાખી દેવાના છે. હવે આપણે એને આ રીતના હલાવી લેશું, એટલે કે મિક્સ કરી લેવાનું છે. તુરિયાનું શાક છે ને એ ખૂબ જ ઝડપથી છે એ બની જાય છે. એને બનતા છે એ બહુ વાર નથી લાગતી અને એકદમ ઝડપથી છે એ ચડી પણ જાય છે. હવે આપણે તુરિયાના શાક ઉપર છે એ ડીશને 5 મિનિટ સુધી છે એ ઢાંકી અને રાખી દઈશું, જેથી તુરિયા છે એ સરસથી આપણા ચડી જશે. 5 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ડીશને નીચે ઉતારશું. તો શાક આપણું છે એ તેલમાં જ સરસ મજાનું છે એ ચડી ગયું છે. તો હવે આપણે છે એ બાકીનો થોડોક મસાલો રહ્યો તો એ આપણે શાકની અંદર છે એ નાખી દેવાનો છે, જેથી આપણું એકદમ સરસ મસ્ત મજાનું છે એ તુરિયાનું ભરેલું શાક છે એકદમ સરસનું ગ્રેવીવાળું બનશે. એક નાની ગલાસડી છે એ પાણીની આમાં નાખી દેવાની છે અને આપણે આને મિક્સ કરી લેશું, જેથી છે એ મસાલો નાખ્યો છે ને એકદમ સરસની ગ્રેવી જેવો થઈ જાય. તો આપણે છે હવે આને ડીશ ઢાંકી અને ચડવા દેવાનું છે. 2 મિનિટ જેટલું છે આપણે ગલાસડી જેટલું પાણી નાખ્યું હતું. તો હવે જોઈ લેશું છે એ ભરેલું તુરિયાનું છે એ બની અને તૈયાર છે એ થઈ ગયું છે. હવે આપણે છે એમાં ઉપરથી છે એ થોડીક ધાણા ભાજી છે એ નાખી દેવાની છે અને ગેસની ફ્લેમ છે એ આપણે બંધ કરી દેવાની છે. તો આપણું ભરેલું મસ્ત એકદમ સરસનું છે એ કાઠિયાવાડી અમારા ગામડામાં દેશી રીતથી છે એ ભરેલા તુરિયાનું અથવા તો કિસોડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. એને આપણે હવે બંધ કરી દેશું અને સાઈડમાં રાખી દેશું. ને હવે આપણે છે આની સાથે છે એ દેશી એકદમ છે એ બાજરાનો રોટલો છે એ બનાવવાનો છે. અહીંયા આપણે છે એ બાજરાનો રોટ ચારી અને છે એ રોટલો છે એ બનાવી લેવું તુરિયાના શાકની આયરે. તુરિયાના શાકની આયરે છે ને એ રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે છે એ ભાખરી પરોઠું કાંઈ પણ છે એ બનાવી શકો છો એની હારે. બાજરાના લોટને છે એ પાણીવાળો હાથ છે એ કરતું જવાનું છે અને સરસથી છે એ આપણે મસળી લેવાનો છે. એકદમ સરસથી છે એમ જેમ મસળશો એમ બાજરાનો રોટલો છે એ ખૂબ જ સરસ બનશે. તો જેને નહીં આવડતો હોય ને એને પણ આ રીતના બાજરાનો રોટલો છે આપણે સરળતાથી બનાવી શકો છો તમે પણ ઘરે. તો આજે આપણે છે એ ભરેલા તુરિયાના શાકની સાથે સાથે છે એ બાજરાનો રોટલો બનાવવાની રીત પણ છે એ આખી બતાવેલી છે. તો એકદમ સરસથી છે એ ફૂલેલા રોટલા છે એ સરસથી તમારા પણ બનશે જો તમે આ જ રીતે બનાવશો ને તો. તો તૈયાર છે આપણું એકદમ સરસ મસ્ત મજાનું જો તુરિયાનું ભરેલા તુરિયાનું શાક અને દેશી બાજરાના રોટલા સાથે આપણે લાલ અને લીલું મરચું છે એ લઈ લીધું છે. તો તમે પણ છે એને ઘરે આ રીતના શાક બનાવજો. તમારા નાના બાળકો ને જે લોકો નહીં ઘરમાં ખાતા હોય ને એ લોકો પણ છે આ ભરેલા તુરિયાનું શાક છે એ ખાવા જ મળશે. તો તૈયાર છે આપણું એકદમ સરસ મસ્ત મજાનું ભરેલું છે એ તુરિયાનું શાક અને દેશી બાજરાના રોટલા સાથે મરચાં. તો તમને છે અમારું વિડીયો છે એ પસંદ આવે તો મસ્ત મજાની એક છે એ કમેન્ટ કરી દેજો, વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમને